સોનુ કરોતિયા દિલ્હીના રહેવાસી દ્વારા 12 જ્યોતિર્લિંગના દર્શન અર્થે પગપાળા ચાલીને નીકળી 10 જ્યોતિર્લિંગના દર્શન પુણ્ય કર્યા છે। ભારત વર્ષમાં તેઓએ 12 જ્યોતિર્લિંગમાંથી 10 જ્યોતિર્લિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સાથોસાથ તેઓએ કાશી વિશ્વનાથથી 43 લીટર ગંગાજળ સાથે લઈને તેઓની બેગ સહિતનો આશરે 55 કિલો વજન પોતાના ખભા ઉપર લઈને પગપાળા 12 જ્યોતિર્લિંગ સંકલ્પ યાત્રા શરૂ કરાઈ હતી। તેઓ આજે માધવપુર કૃષ્ણભૂમિમાં પહોંચ્યા હતા અને હોટલ માધવમાં તેઓને આવકારવામાં આપવા રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારબાદ વહેલી સવારથી તેઓ પોતાની પગપાળા 12 જ્યોતિર્લિંગ યાત્રા શરૂ કરી અને નાગેશ્વર તરફ રવાના થયા હતા। તેઓએ સોમનાથ 11 લીટર ગંગાજળથી અભિષેક કર્યો હતો। ત્યારબાદ હવે તેઓ નાગેશ્વર પહોંચીને 11 લીટર ગંગાજળથી નાગેશ્વર મહાદેવનો અભિષેક કરશે। ત્યારબાદ કેદારનાથ ઉત્તરાખંડ આશરે નાગેશ્વરથી 1850 કિલોમીટર દૂર પહોંચી કેદારનાથને 21 લીટર ગંગાજળથી અભિષેક કરશે। તેઓનું માધવપુર ખેડના સામાજિક કાર્યકર તેમજ માધવ હોટેલ દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરી અને આવકાર આપવામાં આવ્યો હતો। માધવપુરની કૃષ્ણભૂમિના તમામ તીર્થોમાં માધવરાયજી મંદિર, રૂક્ષ્મણી મંદિર, ભગવાન શ્રી કૃષ્ણનું લગ્ન સ્થળ નીલકંઠ મહાદેવ તેમજ સિદ્ધેશ્વર મહાદેવના તેઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। તેઓએ ભારતભરના મુખ્ય 400 મંદિરોના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। जय महाकाल। मेरा नाम सोनू करोतिया है और मैं दिल्ली से हूँ। मैं 12 ज्योतिर्लिंग की पैदल यात्रा कर रहा हूँ, जिसमें मेरे अभी 10 ज्योतिर्लिंग हो चुके हैं और मैं काशी विश्वनाथ से 43 लीटर गंगा जल लेके चला हूँ। इसमें 11 लीटर सोमनाथ जी का अभिषेक किया है, अब 11 लीटर नागेश्वर जी का करना है और 21 लीटर केदारनाथ लेके जाना है। जो मेरा अगला पड़ाव है वो नागेश्वर जी है, उसके बाद सीधा केदारनाथ। जय महाकाल।